અમદાવાદમાં પણ ફરી એકવાર ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સતત શનિવારથી અમદાવાદમાં જે રીતનો વરસાદી માહોલ છે, આજે પણ ભારે પવનની સાથે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અંધારપટના કારણે વાહન ચાલકોને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે। હાલ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદે લોકોની ચિંતા વધારી દીધી છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। અમદાવાદમાં ફરી એકવાર ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, સાથે પવન પણ જે રીતનું અમદાવાદ શહેરમાં ફૂંકાઈ રહ્યું છે, તો બીજી બાજુ વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઈ રહ્યો છે। આ તમે જોઈ શકો છો કે જે રીતની વરસાદની જે સ્પીડ છે, વરસાદ જે રીતનો વરસી રહ્યો છે આ વિસ્તારમાં, એક્સક્લુઝિવ તસવીરો આપને અમદાવાદ શહેરની બતાવી રહ્યા છે। શહેરમાં જે રીતનો વરસાદી માહોલ છે, સાંજના 7-8 વાગ્યા હોય તે પ્રકારનું અંધારું અત્યારે જોવા મળી રહ્યું છે। સંજય ડાગ અમારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। સંજય, અમદાવાદમાં જે રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે, શનિવારથી અમદાવાદમાં આ જ પ્રકારનો માહોલ છે ને અત્યારે જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સાંજના 7-7:30 જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરમાં। બિલકુલ, ફરી એકવાર વરસાદ જે છે તે અમદાવાદમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। વહેલી સવારે અને મોડી રાત્રે જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ ફરી એકવાર વરસાદ જે છે તે શહેરમાં શરૂ થયો છે અને શહેરના નીચાણવાળા વિસ્તારો જે છે તે ફરી પાણી ભરાય તેવી સમસ્યા તે પ્રકારની સર્જાવાની શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે। કારણ કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની તીવ્રતા જે છે તે ક્યાંક જોરદાર જોવા મળી રહી છે। સાથે સાથે વિઝિબિલિટી પણ જે છે ઓછી થઈ ગઈ છે એટલે કે ધોધમાર વરસાદ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે અને શહેરના નીચાણવાળા વિસ્તારો જે છે કે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ જે છે તે ફરી એકવાર સર્જાઈ શકે છે। જી બિલકુલ સંજય, જે રીતનું અત્યારે વરસાદી માહોલ છે, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયાની પણ પરિસ્થિતિ સામે આવી છે, જેના કારણે વાહન ચાલકો અટવાયા છે। બિલકુલ, જે પ્રકારે સવારે વરસાદ ગઈકાલે મોડી રાત્રે વરસાદ હતો અને વહેલી સવારે પણ ધીમી ધારે વરસાદ હતો, ત્યારબાદ વરસાદે વિરામ લીધો અને ફરી એકવાર સાંજ થતાની સાથે જ અત્યારે સાંજના 7 વાગ્યા હોય તે પ્રકારનું અંધારું જે છે તે જોવા મળી રહ્યું છે। હું દ્રશ્ય જે છે મારા સહયોગી કેમેરામેન નિલેશ મારી સાથે છે ને નિલેશ એ દ્રશ્યો બતાવશે। આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે ધોધમાર વરસાદની તીવ્રતા જોરદાર જે છે તે જોવા મળી રહી છે અને આ ધોધમાર વરસાદ અત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં, ખાસ કરીને પ્રહલાદનગર વિસ્તાર છે, એસજી હાઈવે વિસ્તાર છે, બોપલ વિસ્તાર છે, આ ઉપરાંત શ્યામલ જીવરાજ પાર્ક વિસ્તાર છે, વેજલપુર વિસ્તાર, તમામ જગ્યાએ આ પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની તીવ્રતા જે છે તે વધારે છે અને તેના કારણે જે પ્રકારે આ વરસાદની તીવ્રતા જે છે અને તે જોતા ચોક્કસથી લાગે છે કે ફરી એકવાર નીચાણવાળા વિસ્તારો જે છે કે ત્યાં વરસાદી પાણી ભરાવાની જે છે તે સમસ્યાઓ સર્જાશે। જી બિલકુલ સંજય, અમદાવાદ શહેરમાં આજે એલર્ટ આપવામાં આવ્યું છે। હજી કેટલા વાગ્યા સુધી આ પ્રકારનો વરસાદી માહોલ જોવા મળશે અમદાવાદ શહેરમાં? જે પ્રકારે હવામાન વિભાગે આજે રેડ એલર્ટ જે છે તે આપ્યું હતું અને એ સ્થિતિને જોતા ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો, વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ક્યાંક ક્યાંક જે છૂટો છવાયો વરસાદ જે છે તે પડતો હતો અને ફરી એકવાર જે પ્રકારની જે હવામાન વિભાગનું જે એલર્ટ હતું, રેડ એલર્ટ હતું અને એ સ્થિતિ અત્યારે ફરી એકવાર જોવા મળી રહી છે। વીજળીના કડાકા પણ અત્યારે જે છે તે થઈ રહ્યા છે અને ધોધમાર વરસાદ જે છે તે શહેરના અલગ અલગ ને ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં જે છે ગઈકાલે જે મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો અને તેમાં વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ જે જોવા મળ્યો હતો અને પૂર્વના અનેક એવા વિસ્તારો, જે નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ હતી। હાલ જે છે તે અમદાવાદના પશ્ચિમ વિસ્તારો જે છે ત્યાં આ પ્રકારની સ્થિતિ જે છે તે બિલકુલ, જે રીતના અત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે ગુજરાતમાં, અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। શક્તિશાળી સિસ્ટમના કેન્દ્રની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે। ડીપ ડિપ્રેશન ઉત્તર ગુજરાત સુધી પહોંચી ચૂક્યું છે। અમદાવાદથી ઉત્તર પૂર્વમાં 130 કિલોમીટર દૂર છે ડીપ ડિપ્રેશન। ડીસાથી પૂર્વ દક્ષિણ પૂર્વમાં 150 કિલોમીટરના અંતર પર છે જૂર ડીપ ડિપ્રેશન, જે આ સામે આવી રહ્યું છે। દર કલાકે 12 કિલોમીટરની ઝડપથી આ ડિપ્રેશન આગળ વધતું જોવા મળી રહ્યું છે। 3 દિવસ આખા ગુજરાતને આ સિસ્ટમ ધમરોળી નાખશે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે સામે આવી રહી છે। ડીપ ડિપ્રેશનની જે વાત આપને પહેલા પણ જણાવી હતી ન્યૂઝ 18
મેપના માધ્યમથી આપણે બતાવ્યું હતું કે કઈ રીતે આ ડીપ ડિપ્રેશન ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે. ઉત્તર ગુજરાતથી તે એન્ટ્રી કરશે તેવું પણ જણાવ્યું હતું ને એ જ પ્રકારની અત્યારે તેની ગતિવિધિ સામે આવી રહી છે. અમદાવાદના ભાઈપુરા વોર્ડમાં પણ આજે દ્રશ્યો સામે આવ્યા છે. શક્તિ પાર્કમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. વરસાદ બંધ થવા છતાં વરસાદી પાણીનો નિકાલ આ વિસ્તારમાંથી થયો નથી. લોકોને જાતે ઘરમાંથી પાણી કાઢવાની નોબત આવી